નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો આ કરંટ અફેરનો સેશન આપણે જે વાત કરવાની છે, આ સેશનની અંદર આપણે જોશું આજે કરંટ અફેરની અંદર 4 મે એટલે કે આજની તારીખના જે કંઈ પણ મહત્વના ન્યૂઝ છે એ ન્યૂઝની આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે ફટાફટ વિડીયોની લિંકને બધા મિત્રો શેર કરી દેજો. લેક્ચરને લાઇક કરવાનો બાકી હોય તો લાઇક કરી દેજો. અને જ્યાં સુધી આ સેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રો લેક્ચર છોડીને જવાનું નથી. આજની તારીખના મહત્વના જે ન્યૂઝ છે એ ન્યૂઝની આપણે વાત કરીએ તો ખાસ કરીને 4 મેના મહત્વના જે ન્યૂઝ છે એ ન્યૂઝની દોસ્તો આપણે ચર્ચા કરવાની છે. ઓકે, ચાલો શરૂઆત કરીએ દોસ્તો. સૌથી પહેલાં તો આજના સેશનની અંદર આપણે જે ન્યૂઝ જોવાના છે, ન્યૂઝની અંદર સૌથી પહેલો મુદ્દો આપણે એ જોશું કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, કે આજની તારીખ એટલે કે 4 મે, આ દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, હવે આ દિવસ ઉજવવા પાછળનું કારણ શું છે? તો યાદ રાખો દોસ્તો, 1999ના વર્ષની અંદર એક ઘટના બનેલી. આ ઘટના એવી હતી કે ઓસ્ટ્રેલિયાની અંદર જંગલ વિસ્તારમાં આગ લાગેલી અને આગને સમાવવા માટે એટલે કે આગ જે છે એને આગને નાશ કરવા માટે એટલે કે આગ છે એના શામક માટે છે એ કેટલાક વ્યક્તિઓ પોતે અગ્નિશામક તરીકે ત્યાં આગળ ગયેલા હતા. તો એ વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓનું અવસાન થયેલું હતું. તો એની યાદમાં દોસ્તો આ દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે. ક્યારથી ઉજવણી કરવામાં આવે છે? 1999ના વર્ષની એની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, કયો કિસ્સો યાદ રાખવાનો? તો ઓસ્ટ્રેલિયાનો કિસ્સો છે દોસ્તો, તમારે યાદ રાખવાનો છે કે અગ્નિશામકોના કાર્ય અને એના બલિદાનને અનુલક્ષીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, સેકન્ડ જોઈએ આપણે બાળ લગ્નો. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો આપણા ભારત દેશની અંદર ઘણા બધા રાજ્યોની અંદર બાળ લગ્ન ઉપર પ્રતિબંધિત જે કાયદો છે એ અમલીકૃત કરવામાં આવ્યો છે. તો અત્યારના સમયે બાળ લગ્નો શા માટે ચર્ચામાં છે? આ મુદ્દાની અંદર આપણે જોવાનું છે કે આપણું પાડોશી રાજ્ય એટલે કે રાજસ્થાન રાજ્યની અંદર એક તહેવાર છે દોસ્તો. હિન્દુ અને જૈન ધર્મના લોકો છે એનો એક તહેવાર છે. આમ તો સમગ્ર ભારત અને નેપાળના કેટલાક પ્રદેશોની અંદર જે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે અક્ષય તૃતીયા દિવસ. કયો દિવસ છે? અક્ષય તૃતીયા દિવસ છે. ઓકે, તો એ દિવસ દરમિયાન ખાસ કરીને અક્ષય તૃતીયા દિવસ, આ દિવસે જે છે એ ખાસ કરીને બહુ મહત્વનો અને અગત્યનો તહેવાર ગણવામાં આવે છે. શું કામ? કેમ કે જેના લગ્ન ન થતા હોય એના માટે પણ, પોતે વિવાહિત થઈ જાય એ માટે છોકરી હોય કે છોકરાઓ હોય એના માટે પુરુષો જે છે એને મળવાનો પ્રસંગ કહેવાય છે. આ ઉપરાંત આ દિવસ દરમિયાન છે એ ઘણા બધા વ્યક્તિઓ છે એ પોતે માલ મિલકતનું રોકાણ પણ કરતા હોય છે, સોના દાગીનાની વસ્તુઓ છે એની ખરીદી પણ કરતા હોય છે અને શુભ ગણે છે. તો એવો આ પર્વ છે. તો આ પર્વ નિમિત્તે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનો આંકડો છે, એ આંકડો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો અને ખાસ કરીને એ આંકડો હતો બાળ લગ્નનો. બરાબર? તો એ આંકડાને જોઈને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા છે એ રાજ્ય સરકારને એટલે કે રાજસ્થાન રાજ્ય સરકારને છે એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે બાળ લગ્નનું પ્રમાણ ઘટાડવામાં આવે. અને જો બાળ લગ્ન થશે તો જે તે પ્રદેશ, જે તે વિસ્તાર, એના પંચાયતના સભ્યો અને પંચાયતનો જે વડો વ્યક્તિ હશે, ગામનો જે મુખ્ય વ્યક્તિ હશે, આ વ્યક્તિ જે છે એને જવાબદાર ગણાશે. ઓકે, તો એ માટે તાજેતરની અંદર આ ટોપિક જે છે ચર્ચામાં છે એની આપણે ચર્ચા કરીશું. ઓકે, ત્યારબાદ સાઉથ આફ્રિકામાં રંગભેદના અંતના 30 વર્ષ જે છે એની ઉજવણી તાજેતરમાં સાઉથ આફ્રિકા સરકાર દ્વારા કરવામાં આવી હતી. આમ તમે જુઓ તો રંગભેદની નીતિ છે એને 1994ના વર્ષની અંદર નાબૂદ કરવામાં આવી હતી. બરાબર? તો એના 30 વર્ષ થઈ ગયા છે. તો 30 વર્ષના અંતે એની ઉજવણી સાઉથ આફ્રિકા દ્વારા કરવામાં આવેલી. કોના દ્વારા? સાઉથ આફ્રિકા દ્વારા કરવામાં આવેલી હતી. ક્લિયર? ચાલો એના પછી વાત કરીએ તો ખાસ કરીને મહત્વનો અને અગત્યનો ટોપિક છે. આમ તમે જુઓ તો ખગોળીય ક્ષેત્રનો એક મહત્વનો ટોપિક છે મિત્રો. આપણા ભારતની અંદર બેંગાલુરુ અને બેંગાલુરુની અંદર એક ખગોળીય સંસ્થા છે. બરાબર? ઇન્સ્ટિટ્યૂટ છે. ખગોળીય સંસ્થા એટલે કે ઇન્સ્ટિટ્યૂટ છે. એ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક ખગોળીય ઘટના જે છે એનું અવલોકન કરવામાં આવ્યું છે. ફરી વાર કહું છું કે તાજેતરમાં આપણા ભારતના બેંગાલુરુમાં આવેલી એક સંસ્થા છે, ખગોળીય સંસ્થા છે, એમના દ્વારા એક ખગોળીય ઘટના,
એનું અવલોકન કરવામાં આવ્યું છે. ઘટના કંઈક એવી હતી કે એક સરસ મજાનો મોટા કદનો લાલ તારો એટલે કે સ્ટાર એની સામેથી આપણા ચંદ્રમા જે છે પસાર થયેલો, અને આખી સમગ્ર આ ઘટના છે એને કેમેરાની અંદર કેદ કરવામાં આવી છે આ ખગોળીય સંસ્થા દ્વારા. ક્યારની ખગોળીય સંસ્થા છે? બેંગાલુરુની ખગોળીય સંસ્થા છે. એમના દ્વારા આ ઘટના કેદ કરવામાં આવી છે. ઓકે, હવે આ ઘટનાની અંદર દ્રશ્ય કંઈક એવું જોવા મળે છે કે ચંદ્રમા આ લાલ તારાની સામેથી પસાર થયો એટલે ચંદ્રમા 40 મિનિટ સુધી અંધકારમય થઈ ગયો. કેટલી? 40 મિનિટ સુધી અંધકારમય થઈ ગયો. અને આ સમગ્ર ઘટના જે છે એ 40 મિનિટની ઘટના એ આપણે કેમેરાની અંદર કેદ કરવામાં આવી છે. તો આ ખગોળીય ઘટના છે, અને આ જે લાલ તારો છે એ તારાનું નામ શું છે દોસ્તો? તો એન્ટારેસ છે. એન્ટારેસ શું છે? તો કે સ્ટાર છે. એન્ટારેસ સ્ટાર છે. ક્લિયર? તો એને રિલેટેડ ન્યૂઝ છે એ આપણે જોશું. અને લાસ્ટમાં તમારે ગરમા ગરમ સરસ મજાના છે એ કરંટ ઇન શોર્ટની અંદર જે ટોપિક પરીક્ષાની અંદર પૂછવા લાયક છે એ બધા ટોપિકની આપણે ચર્ચા કરીશું અને લાસ્ટમાં પ્રશ્ન જવાબ જોશું. ક્લિયર? ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલો મુદ્દો છે, એકદમ બેઝિક મુદ્દો છે, આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ. કે ભાઈ કઈ તારીખને આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ખાસ યાદ રાખજો 4 મેનો રોજ. કઈ? તો કે 4 મે. 4 મેના રોજ જે છે એ આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ તરીકે, ઇંગ્લિશમાં એને કેવું હોય તો ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ ડે તરીકે એને ઉજવવામાં આવે છે. ઓકે, એની આપણે ચર્ચા કરી હતી. હજી એક વખત કહી દઉં બધા જ વિદ્યાર્થી મિત્રોને શા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તો ખાસ કરીને એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે અગ્નિશામકો છે એના કાર્યોને બિરદાવવા, એમનું જે બલિદાન છે એ બલિદાનને માન આપવું. આ બંને હેતુ થકી છે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ યાદ રાખો, 2 ઉદ્દેશ્ય છે, એક અગ્નિશામકોના કાર્ય અને બીજું છે એમના બલિદાનને માન આપવું. આ 2 ઉદ્દેશ્ય થકી છે આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર 4 મેના રોજ કરવામાં આવે છે. આ દિવસની ઉજવણી સૌ પ્રથમ વખત ક્યારે કરવામાં આવી હતી? તો દોસ્તો ખાસ યાદ રાખો, 1999ના વર્ષની અંદર કરવામાં આવી હતી. સૌ પ્રથમ વખત 1999ના વર્ષની અંદર કરવામાં આવી હતી. એની પાછળનું કારણ શું હતું? તો યાદ કરો, મેં તમને એક ઘટના કીધેલી હતી કે ઓસ્ટ્રેલિયામાં 1999ના વર્ષની અંદર એક જંગલ વિસ્તારની અંદર આગ લાગેલી, અને કેટલાક અગ્નિશામકો છે એ આગને ઓલાવવા માટે ત્યાં આગળ પહોંચેલા અને પોતે પણ છે એ આગનો ભોગ બનેલા. ઓકે, એના કારણે અગ્નિશામકો છે મૃત્યુ પામ્યા હતા. ક્યારે? તો કે 1999માં ઓસ્ટ્રેલિયાના જંગલની અંદર આગ લાગી અને અગ્નિશામકો કેટલાક ત્યાં ગયેલા હતા આગ ઓલાવવા માટે, તો અગ્નિશામકો પણ મૃત્યુ પામ્યા હતા. તો એમના બલિદાનને લઈને, એમના કાર્યને યાદ રાખવા માટે મિત્રો આ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વની અંદર 4 મેના રોજ કરવામાં આવે છે. ઓકે, તો ખાસ યાદ રાખવાથી તેમના સન્માનમાં દર વર્ષે 4 મેના રોજ આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તમારે કેટલું યાદ રાખવાનું છે કે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો દોસ્તો ખાસ યાદ રાખજો, 4 મેના રોજ દર વર્ષે કરવામાં આવે છે. આ વસ્તુ તમારા માટે અગત્યની છે. ક્લિયર? ચાલો એના પછીના સેકન્ડ મુદ્દા ઉપર આપણે જઈએ તો બાળ લગ્ન રિલેટેડ જે મુદ્દો છે, મેં તમને વાત કરી હતી, ફરી એક વખત કહી દઉં કે રાજસ્થાન રાજ્ય સરકાર છે એમને રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા એક નિર્દેશ જાહેર કરવામાં આવ્યો છે. શું? તો કે બાળ લગ્ન ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે. બાળ લગ્ન છે એનું પ્રમાણ ઘટવું જોઈએ. જો બાળ લગ્ન થશે, એવા કિસ્સાઓ સામે આવશે, તો એના માટે જવાબદાર ગ્રામ પંચાયત, એના પંચના સભ્યો અને ગામનો વડો વ્યક્તિ અથવા તો ગામના મુખ્ય વ્યક્તિ જે છે એને જવાબદાર હશે. ઓકે મિત્રો, કાયદો છે, કાયદાનું નામ છે PCMA. કયો કાયદો છે? PCMA. PCMA, The Prohibition Act for Child Marriage Act. The Prohibition Child Marriage Act 2006 ની અંદર ઘડી કાઢવામાં આવ્યો હતો. ક્યારે? 2006ના વર્ષની અંદર. હજી એકવાર બોલું છું, The Prohibition of Child Marriage Act 2006ના વર્ષની અંદર ઘડી કાઢવામાં આવેલો હતો. આ કાયદા અંતર્ગત એવું કહેવામાં આવ્યું કે જો લગ્ન કરવાના હોય તો લગ્ન માટે લઘુત્તમ ઉંમર એટલે કે ઓછામાં ઓછી ઉંમર જો સ્ત્રી હોય તો 18 વર્ષ હોવી જોઈએ અને પુરુષ હોય તો 21 વર્ષ હોવી જોઈએ. આવું કહેવામાં આવ્યું હતું. બરાબર? કે સ્ત્રી હોય તો સ્ત્રીની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે 18 વર્ષ હોવી જોઈએ અને પુરુષોની 21 વર્ષ હોવી જોઈએ આ એક્ટ અંતર્ગત. બરાબર? 18 વર્ષ કરતા ઓછી ઉંમરના બાળકો હોય એના લગ્ન કરવામાં આવે તો એનો સમાવેશ બાળ લગ્ન તરીકે આપણે કરી શકીએ છીએ, જે કાયદા વિરુદ્ધ છે. ઓકે, PCMA એક્ટ 2006 ની વિરુદ્ધ એ બની શકે. ઓકે, જોઈએ આપણે શું ન્યૂઝમાં છે
શું આમાંથી આપણે પરીક્ષાલક્ષી યાદ રાખવાનું છે એ બધી વસ્તુઓની ચર્ચા આપણે કરીએ. ઓકે, શું કીધું છે? રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને બાળ લગ્ન રોકવા માટે નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે કે રાજસ્થાન રાજ્ય એટલે કે આપણું પાડોશી રાજ્ય કે ભાઈ ગુજરાતનું પાડોશી રાજ્ય અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટામાં મોટું રાજ્ય એવું રાજસ્થાન રાજ્ય છે. એ રાજસ્થાન રાજ્ય દ્વારા રાજસ્થાન રાજ્યની જે હાઈકોર્ટ છે રાજસ્થાન હાઈકોર્ટ એમના દ્વારા રાજસ્થાન રાજ્ય સરકારને નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. શેના માટે? તો ખાસ દોસ્તો યાદ રાખવાનો છે, બાળ લગ્નને રોકવા માટે. બાળ લગ્નને રોકવા માટે. ઓકે, જોઈએ ડિટેલની અંદર ન્યૂઝ શું કહેવા માંગે છે. જો અક્ષય તૃતીયાના તહેવાર પહેલા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં રાજ્યમાં નોંધપાત્ર સંખ્યામાં બાળ લગ્ન જોવા મળે છે. મેં તમને વાત કરીને કે હિન્દુ ધર્મ અને જૈન ધર્મમાં અગત્યનો ગણી શકાતો એવો તહેવાર છે અક્ષય તૃતીયાનો દિવસ. આ તહેવાર જે છે ખાસ કરીને આપણા સમગ્ર ભારતની અંદર અને નેપાળના પણ ઘણા બધા પ્રદેશોની અંદર આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ઓકે, તો આ જે તહેવાર છે તહેવાર દરમિયાન ઘણા બધા લોકો છે એ શું કરે છે તો કે સોના ચાંદીની વસ્તુઓ છે એનું રોકાણ કરે છે, જમીન સંપત્તિ છે એનું રોકાણ કરે છે, લગ્ન માટે શુભ મુહૂર્ત ગણતા હોય છે. અવિવાહિત કોઈ યુવક યુવતીઓ હોય તો એને પોતે પરણિત થઈ જાય એટલા માટે એમને છે એ જીવનસાથી પસંદ કરવા માટેનો એક શુભ અવસર મળે છે વગેરે જેવું આ જે તહેવાર છે એ તહેવારનું મહત્વ રહેલું છે. ઓકે, તો રાજ્યની અંદર નોંધપાત્ર જે છે સંખ્યાની અંદર બાળ લગ્નના કિસ્સાઓ આપણને સામે જોવા મળેલા હતા. ઓકે, એટલા માટે હાઈકોર્ટે એવું કહ્યું કે જો બાળ લગ્નો થાય છે તો ગામના વડાઓ અને પંચાયત સભ્યો જવાબદાર ગણવામાં આવશે. જો બાળ લગ્ન થશે ને હવે તો ગામના જે વડાઓ છે, મુખ્ય વ્યક્તિઓ છે અને પંચાયતના જે સભ્યો છે એ સભ્યોને જવાબદાર ગણવામાં આવશે. ઓકે, એનું કારણ છે કેમ કે રાજસ્થાન રાજ્યની અંદર જે પંચાયતી રાજના નિયમો છે એ મુજબ એની સંપૂર્ણ જવાબદારી કોની હોય છે તો કે પંચાયતની હોય છે, એના વડા વ્યક્તિઓની હોય છે, એના પંચના સભ્યોની હોય છે. ઓકે, એટલા માટે જો કોર્ટે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે જો બાળ લગ્નના કિસ્સાઓ હંમેશા સામે આવશે તો બાળ લગ્નો થાય છે તો ગામના વડાઓ અને પંચાયતના સભ્યો એને જવાબદાર રહેશે. ઓકે, શેના આધારે કીધું છે તો રાજસ્થાન પંચાયતી રાજ નિયમો 1996 હેઠળ સરપંચ બાળ લગ્નો પ્રતિબંધિત કરવા માટે બંધાયેલા છે. બરાબર, મેં તમને વાત કરી ને કે પંચાયતી રાજના જે નિયમો છે 1996 હેઠળ આ જે નિયમો છે એ નિયમોના હેઠળ ગામની અંદર જો બાળ લગ્ન થાય છે તો બાળ લગ્નને રોકવા માટેનું કામ જે છે કોનું રહેશે તો કે જે તે ગામના સરપંચનું રહેશે. ક્લિયર? હવે અહીંયા પોસિબિલિટી બીજી એક થઈ, દાખલા તરીકે બે ગામ છે. બરાબર, હવે બે ગામની અંદર છે એક ગ્રામ પંચાયત છે. ઓકે, પણ ગ્રામ પંચાયત એવી છે કે બંને ગામની અંદર કોમન ગ્રામ પંચાયત છે એટલે કે જૂથ ગ્રામ પંચાયત છે. જૂથ ગ્રામ પંચાયત. આવા કિસ્સાની અંદર આ બંને ગામડાઓ છે, બંને ગામડાઓની અંદર જો બાળ લગ્ન થતા હોય તો બાળ લગ્નને રોકવા માટેની જવાબદારી કોની હશે તો જૂથ ગ્રામ પંચાયતના સરપંચની હશે. સરપંચ એક જ હશે, જૂથ ગ્રામ પંચાયતના સભ્યની હશે એટલે કે એના સરપંચની જવાબદારી હશે. ઓકે, આ એક વસ્તુ યાદ રાખજો, એક્સ્ટ્રા વસ્તુ હતી. ઓકે, હવે બાળ લગ્ન વિશે કેટલીક ઇન્ફોર્મેશન તમને આપી દઉં. ભાઈ બાળ લગ્ન કોને કહેવાય? સિમ્પલ વસ્તુ છે. બરાબર, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક અને પુખ્ત અથવા તો અન્ય બાળક વચ્ચેના કોઈ પણ ઔપચારિક લગ્ન અથવા તો અનૌપચારિક જોડાણનો સંદર્ભ આપે છે. બાળ લગ્ન એટલે શું તો કે ભાઈ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો એમના લગ્ન જો કોઈ પુખ્ત વ્યક્તિ સાથે થાય એટલે કે 18 વર્ષથી વધારે વયના વ્યક્તિ સાથે થાય અથવા તો 18 વર્ષના ઓછા ઉંમરના બાળકો સાથે થાય તો આને વિદ્યાર્થી મિત્રો શું કહેવાય છે? એને કહેવામાં આવે છે બાળ લગ્ન. હજી એક વખત કહું કે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હોય, સ્ત્રી કે પુરુષ કોઈ પણ એટલે છોકરો કે છોકરી કોઈ પણ હોય, યુવક કે યુવતી કોઈ પણ હોય, એના લગ્ન જો પુખ્ત વ્યક્તિ સાથે કરવામાં આવે, પછી પુખ્ત હોય એ પણ સ્ત્રી કે પુરુષ કોઈ પણ હોય. ઓકે, અથવા તો 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના લગ્ન 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સાથે કરવામાં આવે તો આને વિદ્યાર્થી મિત્રો બાળ લગ્ન કહેવામાં આવે છે. ઓકે, ચાલો વિશેષમાં એની અંતર્ગત આપણે જોઈએ શું કીધું છે તો ભારતની અંદર બાળ લગ્ન નિષેધ અધિનિયમ એટલે કે PCMA ધ પ્રોટેક્શન ચાઇલ્ડ મેરેજ એક્ટ 2006 હેઠળ લગ્ન માટેની લઘુત્તમ વય મહિલાઓ માટે 18 વર્ષ અને પુરુષો માટે 21 વર્ષ છે. શું કીધું છે અહીંયા આગળ? કાયદો છે PCMA 2006
એટલે કે ધ પ્રોહિબિશન ચાઇલ્ડ મેરેજ એક્ટ 2006 આના મુજબ છે એ લઘુત્તમ વય મર્યાદા, લઘુત્તમ વય મર્યાદા જો સ્ત્રી હોય એટલે કે મહિલાઓ હોય તો એના માટે 18 વર્ષ રહેશે અને પુરુષો હશે તો પુરુષો માટે કેટલા વર્ષ રહેશે? તો ખાસ યાદ રાખવાનું 21 વર્ષ રહેશે, 21 વર્ષ રહેશે. ઓકે, હવે આજે ધ પ્રોહિબિશન ચાઇલ્ડ મેરેજ એક્ટ 2006 છે તો એના અંતર્ગત એક કલમ નંબર 16 છે. કઈ કલમ નંબર છે? કલમ નંબર 16 છે. એની અંદર શું કીધું છે જોજો, રાજ્ય સરકારને સમગ્ર રાજ્ય અથવા ચોક્કસ પ્રદેશો માટે બાળ લગ્ન નિષેધ અધિકારીઓ નિયુક્ત કરવાની સત્તા આપે છે. પીસીએમએ 2006 એની કલમ નંબર 16 માં એવું કીધું છે કે રાજ્ય સરકાર છે એ સમગ્ર રાજ્ય અથવા તો રાજ્યના કોઈ પ્રદેશની અંદર, કોઈ વિસ્તારની અંદર બાળ લગ્નને અટકાવવા માટે છે એ બાળ લગ્ન નિષેધ અધિકારી એટલે કે ચાઇલ્ડ મેરેજ પ્રોહિબિશન ઓફિસર એને નિયુક્ત કરવાની સત્તા આપે છે. અને આ ચાઇલ્ડ મેરેજ પ્રોહિબિશન ઓફિસર એનું કાર્ય શું હશે? તો કે બાળ લગ્નો વિશે જાગૃતિ ફેલાવશે. બરાબર, બાળ લગ્નની જે હાનિકારક અસરો છે એની લોકો સુધી છે એ માહિતી પહોંચાડશે અને બાળ લગ્ન જે છે એના વિશે જાગૃતિ ફેલાવશે. ભાઈ બાળ લગ્ન જે છે એનો પ્રતિકાર કરો, એની ઉપર પ્રતિબંધ લાવવો જોઈએ, એ બાબતે જે છે જાગૃતિ ફેલાવશે. બાળ લગ્ન ન કરવા જોઈએ. બરાબર, અને બાળ લગ્ન છે સામાજિક દ્રષ્ટિએ ઘણું બધું નુકસાનકારક છે, એની ઘણી બધી હાનિકારક અસરો છે. ઓકે, ભવિષ્યની અંદર બાળકો છે એનો વિકાસ શૈક્ષણિક દ્રષ્ટિએ જોવો તો એ વિકાસ જે છે એનો રૂંધાઈ શકે એમ છે. આમ ઘણી બધી માહિતીઓ છે, એ માહિતી સમજાવીને જાગૃતિ લાવવા માટેનો એનો હેતુ છે. ઓકે, નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સ્થિતિની અંદર વાત કરીએ તો છેલ્લા 5 વર્ષની અંદર જોજો, છેલ્લા કેટલા વર્ષની અંદર? છેલ્લા 5 વર્ષની અંદર બાળ લગ્નમાં 3.5% ઘટાડો આવ્યો છે. કેટલો ઘટાડો આવ્યો છે? 3.5% ઘટાડો આવ્યો છે. ઓકે, અગાઉની વાત કરીએ તો આપણા ભારત દેશની અંદર બાળ લગ્ન 2005-06 માં છે 47.4% હતો. બરાબર, અને 2015-16 ની અંદર એટલે કે 10 વર્ષના સમયગાળાની અંદર 26.8% જેટલો થઈ ગયો છે. એટલે તમે ગણો તો 21% જેટલો ઘટાડો થયો છે. એટલે છેલ્લા 10 વર્ષની અંદર 21%ની સંખ્યાની અંદર શું થયો છે? તો કે ઘટાડો થયો છે. અને અત્યારની સ્થિતિમાં જુઓ તમે છેલ્લા 5 વર્ષમાં એટલે કે 2019-20 થી લઈને આજે 2024 નો સમયગાળો છે, 19 થી 24 નો જે સમયગાળો છે એ સમયગાળામાં તમે જુઓ તો 3.5% ઘટાડો થયો છે. કેટલા ટકાનો ઘટાડો થયો છે? 3.5% છે દોસ્તો, આપણને ઘટાડો જોવા મળેલો છે. ઓકે, એના પછી આપણે જોઈએ તો બાળ લગ્નને અટકાવવા માટેની કેટલીક પહેલો કે આપણી સરકાર દ્વારા બાળ લગ્નનું પ્રમાણ ઘટે ને એ માટે કેટલીક યોજનાઓ, કેટલીક પહેલો, કેટલાક અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે. એમાંથી મેજોરિટી વિદ્યાર્થી મિત્રો પરીક્ષા ઉપયોગી હોય ને એવી પહેલો વિશેની તમને વાત કરું તો સૌથી પહેલા દોસ્તો આવે છે બેટી બચાવો બેટી પઢાવો. બરાબર, જેને શોર્ટ ફોર્મની અંદર આપણે BBBP એટલે કે બેટી બચાવો બેટી પઢાવો આ યોજના છે. હવે આ યોજનાની અંદર શું છે તો કે છોકરીઓના શિક્ષણને સુનિશ્ચિત કરવા અને ડ્રોપ આઉટ ઘટાડવા માટે કામ કરી રહી છે. ઓકે, ઘણી બધી જગ્યાએ કેવું થાય કે ગ્રામ્ય કક્ષાએ છે અથવા તો જેમની પરિસ્થિતિ સારી નથી એ ઘરની દીકરીઓ છે એ જાજો અભ્યાસ નથી કરી શકતી. એના કારણે શું થશે તો કે અભ્યાસ જે છે એ જેટલો 8 ધોરણ 9 ધોરણ 10 ધોરણ સુધી ભણશે પછી આગળ ભણશે નહીં. ઓકે, તો આ યોજના થકી છોકરીઓ જે છે એના શિક્ષણના સ્તરની અંદર સુધારો કરવામાં આવ્યો કે છોકરીઓને અલગ અલગ પ્રકારની છે એ સ્કોલરશિપ આપવામાં આવી, આર્થિક સહાય આપવામાં આવી, નાણાકીય સહાય આપવામાં આવી કે જેથી કરીને છોકરીઓ છે એ ભણવાની અંદર પોતે પ્રોત્સાહન મેળવી શકે. એમના વાલીઓને પણ પ્રોત્સાહન મળે કે ભાઈ તમારી પાસે પૈસા નથી તો તમે તમારી દીકરીને ભણાવો, સરકાર તમને પૈસા આપશે. એને પ્રોત્સાહન મળી રહે એ માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ઓકે, અને ઘણી બધી વખત કેવું થાય કે પૈસા ન હોય અથવા તો આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એવા કારણોસર એવા ઘરની દીકરીઓ છે ડ્રોપ આઉટ કરતી હોય છે, એટલે કે ડ્રોપ લઈ લેતી હોય છે કે ભાઈ 10મું ધોરણ ભણી લીધું, હવે ડ્રોપ લઈ લેવો છે, હવે આગળ ભણવું નથી. વર્ષ 2 વર્ષ પછી ભણવાની ઈચ્છા થાય તો વળી પાછા ભણે, પાછા ન ભણે, સમજાય છે? તો ડ્રોપ આઉટ જે લેતા હતા તો એના પ્રમાણની અંદર શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. બરાબર, એટલે સતત ને સતત અભ્યાસ કરશે. હવે વિચાર કરો તમે કે ભાઈ 10મું ભણ્યા, 12મું ભણ્યા, કોલેજ કરી, માસ્ટર ડિગ્રી કરી. હાલો માસ્ટર ડિગ્રી ન કરી તો કાંઈ નહીં, એટલીસ્ટ કોલેજ કરી એટલે એની ઉંમર 21 વર્ષ જેવી થઈ જાય. આના કારણે શું થશે તો લગ્નમાં વિલંબ થશે. ન ભણતા હોય તો લગ્ન કરી દેવામાં આવે, જો ભણતા હોય તો લગ્નની અંદર વિલંબ થઈ શકે. એટલા માટે ખાસ આ પહેલ છે શરૂ કરવામાં આવેલી. ઓકે, સેકન્ડ છે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ યોજના શું કહે છે તો આ યોજનાની અંદર એક સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો તમને આપી દઉં
કે આ યોજના છે ને એમાં તમે દર વર્ષે ઓછામાં ઓછા 250 લઈને 1.5 લાખ રૂપિયા છે તમે જમા કરાવી શકો અને દીકરી જ્યારે 18 વર્ષની થાય ને ત્યારે એમાંથી પૈસા જે છે તમને રિટર્ન મળે. ઓકે, એટલે એટલું તો ફિક્સ જ થઈ ગયું કે 18 વર્ષ થશે ત્યારે જ ખાતામાંથી આંશિક રકમ તમે ઉપાડી શકશો. તો જેના કારણે પણ છે એ ખાસ કરીને આ સુકન્યા સમૃદ્ધિ યોજના છે આ પહેલ ખૂબ જ ઉપયોગી છે બાળ લગ્નને અટકાવવા માટે. ઓકે, એના પછી દોસ્તો વાત કરીએ તો નેક્સ્ટ આવે છે એ છે કેન્દ્રએ ચાઇલ્ડ લાઇન 1098 રજૂ કરી છે જે બાળ લગ્નને રોકવા સહિત કોઈપણ પ્રકારની સહાયની માંગણી માટે યોગ્ય દરમિયાનગીરી માટે 24/7 ટેલિફોન ઇમરજન્સી આઉટરીચ છે. કે ભાઈ કેન્દ્ર સરકાર દ્વારા એક ચાઇલ્ડ લાઇન રજૂ કરવામાં આવી છે 1098. જો યાદ રાખજો મોસ્ટ ટાઈમ બી છે 1098 ચાઇલ્ડ લાઇન રજૂ કરવામાં આવી છે જે લગ્નને રોકવા સહિત કોઈ પણ પ્રકારની સહાયની માંગણી હોય, બરાબર, કે ભાઈ કે બાળ લગ્ન થતા હોય રોકવા છે તો એના માટે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અથવા તો 24/7 કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો એના માટે આ જે ચાઇલ્ડ લાઇન હેલ્પલાઇન નંબર છે 1098 એ ખૂબ જ ઉપયોગી છે. ઓકે, બાળ લગ્ન નિષેધ સુધારા ખરડો 2021 કે વર્ષ 2021ની અંદર એક સુધારા વિધેયક પસાર કરવામાં આવ્યું હતું, ખરડો પસાર કરવામાં આવ્યો હતો. એની જોગવાઈ શું હતી તો કે સ્ત્રીઓના લગ્નની લઘુત્તમ વય 21 વર્ષ સુધી વધારવામાં આવે. ઓકે, હમણાં આપણે જોયું PCMA ધ પ્રોહિબિશન ચાઇલ્ડ મેરેજ એક્ટ 2006. આ એક્ટ અંતર્ગત શું હતું તો કે સ્ત્રીઓ છે, મહિલાઓ છે એની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને પુરુષો છે એની ઓછામાં ઓછી ઉંમર કેટલા વર્ષ હોવી જોઈએ 21 વર્ષ હોવી જોઈએ. તો આની અંદર સુધારો લાવવા માટે વર્ષ 2021માં એક સુધારા ખરડો પસાર કરવામાં આવ્યો. શું કહેવામાં આવ્યું એમાં તો કે સ્ત્રીઓના લગ્નની ઉંમર 18 વર્ષ જે લઘુત્તમ હતી ને એ 18 વર્ષથી હજી વધારવામાં આવે અને 21 વર્ષ કરી દેવામાં આવે. કેટલા વર્ષ કરી દેવામાં આવે 21 વર્ષ કરી દેવામાં આવે. ઓકે, તો એ માટે એક સુધારા ખરડો જે છે 2021ની અંદર પસાર કરવામાં આવ્યો હતો. ખાસ બધાને જણાવી દઉં કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા સ્ટુડન્ટ માટે આઈસ ઓનલાઈન એપ્લિકેશન ઉપર મસ્ત મજાની લાઈવ બેચ અવેલેબલ છે. ઓકે, તો આ લાઈવ બેચ જે છે એમાં ડિસ્કાઉન્ટનો છેલ્લો એક દિવસ બાકી છે. ઓકે, તો ખાસ દોસ્તો આ ડિસ્કાઉન્ટનો લાભ લઈને પીએસઆઈની તૈયારી કરતા હોય તો 2 સ્ટાર પીએસઆઈ લાઈવ બેચ સાથે અને કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો ખાખી લાઈવ બેચ સાથે તમે જોડાઈ શકો છો. ઓકે, નેક્સ્ટ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો રંગભેદના અંતના 30 વર્ષ. મેં તમને વાત કરેલી હતી કે સાઉથ આફ્રિકા દ્વારા છે એ રંગભેદની નીતિ દૂર કરવામાં આવી 1994માં, શનિવાર હતો ત્યારે 1994માં. ઓકે, તો એના 30 વર્ષ આજે પરિપૂર્ણ થાય છે. તો એની ઉજવણી સાઉથ આફ્રિકા સરકાર દ્વારા કરવામાં આવી હતી. ઓકે, ચાલો એના વિશે ન્યૂઝ છે એ ન્યૂઝની આપણે ચર્ચા કરીએ કે તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં શું ન્યૂઝ છે? તાજેતરમાં દક્ષિણ આફ્રિકામાં કયા દેશની અંદર દક્ષિણ આફ્રિકા દ્વારા રંગભેદના અંતના 30 વર્ષની ઉજવણી કરવામાં આવી છે. કેટલામાં વર્ષની તો કે 30 વર્ષની ઉજવણી કરવામાં આવી છે. ક્યારે રદ થઈ હતી રંગભેદની નીતિ 1994ના વર્ષની અંદર. ઓકે, તો યાદ રાખવાનું કેટલા વર્ષ થયા તો કે 30 વર્ષ થયા એની ઉજવણી કરવામાં આવેલી હતી. એટલી વસ્તુ ખાલી તમારે યાદ રાખવાની છે. ડિટેલની અંદર ખાલી આપણે એમનો નજર ફેરવી લઈએ, બાકી એટલું બધું ડેફની અંદર આમાંથી પૂછાશે નહીં. કેટલા વર્ષ થયા તો કે 30 વર્ષ પૂર્ણ થયા એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. રંગભેદની પ્રણાલી બિન ગોરાઓ સામે વંશીય અલગતા માટેની કાનૂની વ્યવસ્થા હતી જે રાજકીય, સામાજિક અને આર્થિક રીતે ભેદભાવ દ્વારા લાગુ કરવામાં આવી હતી. બરાબર, ટૂંકમાં છે શું તો કે કાળા અને ગોરા લોકો વચ્ચેની રંગભેદની નીતિ. ગાંધીજી વખતે વિદ્યાર્થી મિત્રો મેં તમને ભણાવેલું હતું જ્યારે ગાંધીજીને રિલેટેડ મેં મસ્ત મજાની માહિતીનો એક લેક્ચર લીધો હતો ને એમાં રંગભેદની નીતિ વિશેની તમને માહિતી આપેલી હતી. ઓકે, એક સામાજિક દ્રષ્ટિએ ભેદભાવની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો કે આ કાનૂની વ્યવસ્થા હતી કે જે ગોરા લોકો અને કાળા લોકોની એક અલગ પ્રકારની જે વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી હતી. ઓકે, રંગભેદ વિરોધી ચળવળ જે છે એની વાત કરીએ આપણે તો 3 તબક્કાઓ દ્વારા વર્ગીકૃત થયેલ છે. એક મુખ્ય સંગઠન તરીકે આફ્રિકન નેશનલ કોંગ્રેસ ANC એટલે કે આફ્રિકન નેશનલ કોંગ્રેસ સાથે અહિંસક પ્રતિકાર ચળવળ છે. ઓકે, સેકન્ડ વાત કરીએ આપણે તો ઓર્ગેનાઇઝેશન ઓફ આફ્રિકન યુનિટી જે હવે આફ્રિકન યુનિયન તરીકે ઓળખે છે. ઓકે, તો એના સમર્થન સાથે આંતરરાષ્ટ્રીયકરણ અને એના પછી છે UN. તો યુનાઇટેડ નેશન, UN એટલે યુનાઇટેડ નેશન, એમના દ્વારા વિદ્યાર્થી મિત્રો રંગભેદના ગુનાના દમન અને સજા પર આંતરરાષ્ટ્રીય સંમેલન અપનાવવામાં આવ્યું હતું કે ભાઈ યુનાઇટેડ નેશને સરસ મજાનો એક કાર્યક્રમ ગોઠવેલો હતો જેમાં રંગભેદ જે છે એના ગુનાના દમન અને સજા ઉપર આંતરરાષ્ટ્રીય સંમેલન અપનાવવામાં આવ્યું હતું કે આવી કોઈ વ્યવસ્થા હોવી જોઈએ નહીં. બરાબર, એવું એક સંમેલન છે યોજવામાં આવ્યું હતું. ભારત દેશે શું પ્રતિક્રિયા આપી તો રંગભેદ સરકાર 1946 સાથે વેપાર સંબંધો તોડનાર પ્રથમ દેશ બન્યો કે ભાઈ રંગભેદની નીતિ અપનાવનાર જે સરકાર છે, જે દેશ છે
એની સાથે વેપાર સંબંધો તોડનાર પ્રથમ દેશ આપણો ભારત દેશ બન્યો છે. અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવ્યો હતો. બરાબર, દક્ષિણ આફ્રિકા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે લગાવવામાં આવ્યો હતો. ઓકે, હવે રંગભેદની નીતિ છે તો એની સાથે ગાંધીજી કઈ રીતે સંકળાયેલા છે? તો મિત્રો આપ સૌ સારી રીતે જાણો છો કે દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજી ગયેલા. ઓકે, અને ત્યાં આગળ છે રંગભેદની નીતિ વિરુદ્ધ એમણે જે છે ચળવળ પણ ચલાવેલી હતી. ઓકે, તો ખાસ આ એક ટોપિક આપણા માટે પરીક્ષા લક્ષી થશે કે રંગભેદની નીતિ એના પ્રખર વ્યક્તિ કોણ હતા? તો ખાસ યાદ રાખજો દોસ્તો, ગાંધીજી હશે. ઓકે, ખાસ યાદ રાખજો દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરોધી ચળવળના બીજ મહાત્મા ગાંધી દ્વારા વાવવામાં આવ્યા હતા, કારણ કે તેમણે પ્રથમ સંસ્થાનવાદ વિરોધી અને વંશીય ભેદભાવ વિરોધી ચળવળની સ્થાપના કરી હતી. બરાબર, કે ભાઈ વંશીય ભેદભાવ વિરોધી ચળવળની સ્થાપના એમણે કરી હતી. એવી ઘટના બનેલી હતી કે દક્ષિણ આફ્રિકાની અંદર ગાંધીજી જતા હોય છે તો એમની પાસે સારામાં સારી ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી, છતાં પણ એમને છે રંગભેદની નીતિના અનુલક્ષીને કાળા વ્યક્તિ છે એમ સમજીને એમને જે છે એ ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવ્યા હતા કે આ તો ગોરા લોકોની ટ્રેન છે, આમાં કાળા લોકો જે છે એ આ સીટ ઉપર બેસી શકશે નહીં. એ રીતે એને જે છે ટ્રેનમાંથી દૂર કરવામાં આવ્યા હતા. તો એ વસ્તુ જે છે એને લઈને ગાંધીજી દ્વારા જે ચળવળ શરૂ કરવામાં આવેલી હતી, બરાબર, એથી વંશીય ભેદભાવ વિરોધી ચળવળ એટલે કે કાળા ગોરાની વિરોધની જે ભેદભાવની નીતિ હતી, રંગભેદની નીતિ હતી, એને પ્રખર વિરોધી કોણ હતા? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગાંધીજી છે. અને એમના દ્વારા છે એ ખાસ કરીને દક્ષિણ આફ્રિકામાં રંગભેદ વિરોધી ચળવળ જે છે એના બીજ વાવવામાં આવ્યા હતા. ઓકે, અને 1894ના વર્ષની અંદર નેટલ ઇન્ડિયા કોંગ્રેસની એમણે સ્થાપના કરી હતી. ક્યારે? તો કે 1894ના વર્ષની અંદર. આ પણ યાદ રાખજો. ઓકે, તેમણે એશિયાનોની નોંધણીની આવશ્યકતા ધરાવતા 1906ના કાયદા સામે સત્યાગ્રહનો પ્રયોગ કર્યો હતો. 1913માં સત્યાગ્રહની પરાકાષ્ઠા વખતે 5000 કરારબદ્ધ કામદારોએ નાતાલમાં કૂચ કરી, જે સ્વતંત્રતા તરફ કૂચ અને સામૂહિક હડતાલની શરૂઆત હતી, જે પછીના વર્ષોમાં રંગભેદની ચળવળની નીતિ એટલે કે AAM એટલે કે ગુજરાતીની અંદર યાદ રાખો રંગભેદની ચળવળની નીતિ એની લાક્ષણિકતા બની ગઈ હતી. ક્લિયર? ચાલો એના પછી વાત કરીએ તો નેલ્સન મંડેલા. મિત્રો ખાસ યાદ રાખજો, નેલ્સન મંડેલા કોણ હતા? 1918 થી 2013નો સમયગાળો. નેલ્સન મંડેલા હતા કોણ? તો યાદ રાખો દક્ષિણ આફ્રિકાના પ્રથમ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપિતા હતા. કોણ હતા? રાષ્ટ્રપતિ હતા. 1994ના વર્ષની અંદર રાષ્ટ્રપતિ. ખાસ યાદ રાખજો કઈ રીતે? તો કે દક્ષિણ આફ્રિકાના પ્રથમ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હતા. 1944માં ANCમાં જોડાયા બાદ એટલે કે આફ્રિકન નેશનલ કોંગ્રેસમાં જોડાયા બાદ ANC યુથ લીગની એમણે રચના કરી હતી. તેમણે 1964ની અંદર છે આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી અને 27 વર્ષ પછી 1990માં તેને મુક્ત કરવામાં આવ્યા હતા. ઓકે, ખાસ દોસ્તો આ બે વસ્તુ યાદ રાખજો કે 1993ના વર્ષની અંદર નોબેલ શાંતિ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો? નેલ્સન મંડેલાને એનાયત કરવામાં આવ્યો હતો. અને UN દ્વારા એટલે કે યુનાઇટેડ નેશન્સ દ્વારા, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે 18 જુલાઈનો દિવસ છે અને નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ બે વસ્તુ તમારા માટે છે મોસ્ટ ટાઈમ છે. ખાસ યાદ રાખજો કે નોબેલ શાંતિ પુરસ્કાર નેલ્સન મંડેલાને 1993માં મળ્યો હતો અને UN દ્વારા, યુનાઇટેડ નેશન દ્વારા દર વર્ષે 18 જુલાઈનો દિવસ છે એને નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, તો આ બંને વસ્તુ ખાસ તમામ વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવાની છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ તો એન્ટારેસ. બરાબર, મેં તમને વાત કરેલી હતી દોસ્તો કે એક મોટો વિશાળકાય જે તારો છે એટલે કે સ્ટાર છે ચંદ્રની સામેથી પસાર થયો છે. બરાબર, તો ચંદ્ર એની સામે ઢકાઈ ગયો છે. આવી એક ખગોળીય ઘટના કેદ કરવામાં આવી છે બેંગાલુરુની એક કંપની દ્વારા. ફરી એકવાર કહું છું, એક સરસ મજાનો તારો, મોટા કદનો તારો એની સામેથી ચંદ્રમાં પસાર થયો એટલે ચંદ્રમાં છે એનો પડછાયો, આ તારાનો પડછાયો ચંદ્ર ઉપર આવ્યો ને એના કારણે ચંદ્રમાં છે 40 મિનિટ સુધી એ અંધકારમય પરિસ્થિતિની અંદર આપણને જોવા મળેલો. તો આવી એક ઘટના છે એ કેમેરાની અંદર કેદ કરવામાં આવી છે અને આ જે ખગોળીય ઘટના કેદ કરવામાં આવી છે એની પાછળ જવાબદાર સંસ્થા જે છે એ આપણા ભારતના કર્ણાટકની અંદર આવેલી બેંગાલુરુની અંદર આવેલી એક ખગોળીય સંસ્થા છે. ઓકે, જોઈએ આપણે આના વિશેની માહિતી કે એન્ટારેસ શું છે, આ સંસ્થા કઈ હતી, ઘટના શું બનેલી હતી, એ બધી વસ્તુ આપણે જોઈએ. જો તાજેતરમાં બેંગાલુરુ સ્થિત, બેંગાલુરુની અંદર આવેલી, કયા સ્ટેટની અંદર આવેલી? તો કર્ણાટક સ્ટેટની અંદર બેંગાલુરુ જે આવેલું છે ત્યાં આગળ આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ એટલે કે IA, એમણે એક તેજસ્વી લાલ સ્ટાર એન્ટારેસની સામે ચંદ્રમાને પસાર થવાનું ફિલ્માંકન કર્યું. એટલે કે ચંદ્ર છે એક તેજસ્વી લાલ તારો છે એન્ટારેસ, તારાનું નામ શું છે? એન્ટારેસ. આની સામેથી પસાર થયેલ. ઓકે, તો આવી એક ઘટના જે છે ખગોળીય ઘટના
એને છે વિદ્યાર્થી મિત્રો IIA એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બરાબર, એસ્ટ્રોફિઝિક્સ એમના દ્વારા છે એ આ ઘટનાને કેદ કરવામાં આવી છે. અને આ ઘટના છે ને 40 મિનિટ સુધી હતી. કેટલી? 40 મિનિટ સુધી. કે આ લાલ સ્ટાર છે ને એની સામે ચંદ્ર, આ લાલ સ્ટાર એની સામે ચંદ્ર, બરાબર, આ લાલ સ્ટારનો પડછાયો છે એ ચંદ્ર ઉપર પડ્યો. ઓકે, અને 40 મિનિટ સુધી ચંદ્રમાં છે એ પોતે અંધકારમય પરિસ્થિતિની અંદર હતો. કેવી પરિસ્થિતિમાં? અંધકારમય. આવી ઘટના જે છે એ કેમેરાની અંદર કેચઅપ કરવામાં આવેલી હતી. ઓકે, વાત કરીએ વિદ્યાર્થી મિત્રો થોડી ડિટેલની અંદર. શું કીધું છે અહીંયા આગળ? જો એન્ટારેસ, આ એન્ટારેસ છે ને એને આલ્ફા સ્કોર્પી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આલ્ફા સ્કોર્પી તરીકે ઓળખવામાં આવે છે, જે સ્કોર્પિયન નક્ષત્રની અંદર આલ્ફા અથવા તો સૌથી તેજસ્વી તારો છે. ઇન શોર્ટ છે શું? તો કે સૌથી તેજસ્વી તારો છે. રાતના જે 15 તેજસ્વી તારાઓ છે, 15માં આકાશમાં 15મો તેજસ્વી તારો હોય ને તો એ તેજસ્વી તારો કયો છે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે આલ્ફા સ્કોર્પી, જેનું નામ છે એન્ટારેસ. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું, એન્ટારેસ શું છે? તો કે સૌથી તેજસ્વી તારો છે. ઓકે, ચલો, તે એક વિશાળ લાલ સુપર જાયન્ટ તારો છે. આપણા સૂર્ય કરતાં 10,000 ગણો વધારે તેજસ્વી છે. સૌથી મોટા જાણીતા તારામાંનો એક છે. સૂર્યનો જેટલો વ્યાસ છે એના વ્યાસ કરતાં 700 ગણો જેટલો વ્યાસ છે. જો સૂર્યમંડળ તેના ઉપર કેન્દ્રિત હોત તો મંગળની ભ્રમણ કક્ષાને ઘેરી લે તેટલો મોટો છે. બરાબર, એની કદ એનું કીધું છે કે જો સૂર્યમંડળ છે એ આ તારા ઉપર કેન્દ્રિત હોત ને તો મંગળની ભ્રમણ કક્ષાને ઘેરી લઈને એવડો મોટો આ તારો છે. સુપર જાયન્ટ તારો છે. કેવો છે? સુપર જાયન્ટ તારો છે. ઓકે, વાત કરીએ તેટલું મોટું કદ હોવા છતાં એન્ટારેસની એકંદર ઘનતા સૂર્ય કરતાં 1 મિલિયનમાં ભાગ જેટલી ઓછી છે. બરાબર, આનું કદ આવડું મોટું છે છતાં પણ એની ઘનતા છે એ સૂર્યની ઘનતા કરતાં કેટલી છે? તો કે ઓછી છે. કેટલી ઓછી છે? તો યાદ રાખો 1 મિલિયનમાં ભાગ જેટલી ઓછી છે. આટલો વિશાળ, આટલો તેજસ્વી સુપર જાયન્ટ તારો છે છતાં પણ એની ઘનતા એ સૂર્યની ઘનતા કરતાં કેટલી? 1 મિલિયનમાં ભાગ જેટલી ઓછી છે. એ તારાઓ કરતાં પ્રમાણમાં ઠંડો છે. તેની સપાટીનું તાપમાન લગભગ 6100 ડિગ્રી ફેરનહીટ છે અથવા તો 3400 ડિગ્રી સેલ્સિયસ છે. લગભગ 10,000 ડિગ્રી ફેરનહીટ એટલે કે 5500 ડિગ્રી સેલ્સિયસના આપણા સૂર્યની સપાટીના તાપમાનથી વિપરીત છે. આ કોઈ આંકડા કે માહિતી યાદ રાખવાની જરૂરિયાત નથી, ઇન્ફોર્મેશન માટે છે. ઓકે, તારાનું નીચું તાપમાન તેના લાલ રંગ માટે જવાબદાર છે. કે આ તારો છે એનું તાપમાન કેટલું છે? તો કે ઘણું નીચું છે. બરાબર, આ સુપર જાયન્ટ તારો લાલ કલરનો છે. એની પાછળનું કારણ આ પણ છે કે તારાનું નીચું તાપમાન, તારાનું તાપમાન જે છે એ નીચું છે એના કારણે લાલ રંગ જે છે એનો ખાસ એ દેખાય છે. ઓકે, રેડ સુપર જાયન્ટ તારા વિશેની માહિતી, કે આ લાલ તારો છે, વિશાળકાય તારો જે છે, બરાબર, એના વિશેની માહિતી આપી દઉં. તેઓ ખૂબ મોટા તારાઓ છે. તેમની ત્રિજ્યા સૂર્ય કરતાં 100 થી 1500 ગણી હોય છે. તેઓ કદમાં મોટા હોવા છતાં લાલ રંગ સૂચવે છે કે આ પ્રકારના તારાઓની સપાટીનું તાપમાન પ્રમાણમાં ઓછું હોય છે. 100 થી 1500 છે અહીંયા. તેઓ અત્યંત તેજસ્વી હોય છે. મોટાભાગના રેડ સુપર જાયન્ટ વેરિયેબલ સ્ટાર છે. આનો અર્થ એ છે કે તેમની તેજની ડિગ્રી બદલાય છે અને પૃથ્વી પર દેખાય તે પ્રમાણે વધઘટ પણ થાય છે. ઇન શોર્ટ એનું તાપમાન જે છે એ સૂર્ય કરતાં કેવું છે? ઓકે, એની ઘનતા સૂર્ય કરતાં કેટલી છે? તો 1 મિલિયનમાં ભાગ જેટલી ઓછી છે. ક્લિયર? તો સુપર જાયન્ટ તારો છે એ ચંદ્રમાની સામે પસાર થયેલો, ચંદ્રમા એના કારણે ઢકાઈ ગયેલો. તો 40 મિનિટની આ ઘટના હતી જે બેંગાલુરુની એક સંસ્થા, ખગોળીય સંસ્થા દ્વારા આ સમગ્ર ખગોળીય ઘટનાને કેદ કરવામાં આવી છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચલો, એના પછી ખાસ વાત કરીએ આજના જે કરંટ ઇન શોર્ટની અંદર મહત્વના ગરમાગરમ જે ન્યૂઝ છે એ ન્યૂઝની દોસ્તો આપણે ચર્ચા કરી લઈએ. ઓકે, સૌથી પહેલો ન્યૂઝ એની અંદર આવે છે કોકો. ઓકે, હવે ઘણા બધાને ઓલું મૂવી યાદ આવી જાય. આમિર ખાન અને સલમાન ખાનનું એક મૂવી આવેલું હતું, બરાબર, અંદાજ આપના. કોઈએ જોયું હોય તો કોમેન્ટ કરજો. એની અંદર આવે ક્રાઇમ માસ્ટર કોકો, આંખે નિકાલ કર ગોટિયા ખેલતા હું. યાદ આવે છે એ ડાયલોગ? શક્તિ કપૂરનો ડાયલોગ છે. ઓકે, તો ઈ કોકોની વાત નથી કરતા. આ કોકોની વાત શેની કરીએ છીએ આપણે? તો ચોકલેટની અંદર વપરાય. ધોરણ 10 જીસીઆરટી સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 10 એમાં પીણા તરીકેનો એક ટોપિક છે. ભારત કૃષિ નામનું ચેપ્ટર છે. એમાં ચા, કોફી અને કોકો 3 વસ્તુની માહિતી આપી છે. ઓકે, તો ખાસ યાદ રાખો આ કોકો છે એ ચોકલેટનો કાચો માલ છે. બરાબર,
કોકો બીન્સ કહેવાય એને. આ કોકો બીન્સના ભાવ આસમાને પહોંચ્યા છે ભાઈ, બહુ મોંઘું થઈ ગયું છે. કોકો બીન્સ જે છે એ કેવું થઈ ગયું છે, ખૂબ મોંઘું થઈ ગયું છે. બરાબર, ચોકલેટ ઘરે બનાવવાનું કોઈ નામ ન લેતા આવે, કેમ કે કોકો બીન્સના ભાવ છે આસમાને પહોંચ્યા છે. ઓકે, કોકો વિશેની માહિતી આપું તો કોકો છે એને થિયોબ્રોમા કોકો તરીકે ઓળખવામાં આવે છે. કયા નામ તરીકે? થિયોબ્રોમા કોકો તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એ વાણિજ્યિક વાવેતરનો એક પાક છે. બરાબર, આ ઉપરાંત મિશ્ર પાક તરીકે એની ગણના કરવામાં આવે છે. દક્ષિણ અમેરિકાના એમેઝોન પ્રદેશમાં છે ભેજવાળા જે ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે, વિસ્તારની અંદર આ પાક લેવામાં આવે છે. કઈ કઈ આ પાકની જાતો છે? તો કે ક્રિઓલો છે, ફોર્સ્ટેરો છે અને ટ્રિનિટેરિયો છે. આ બધી શું છે? એની જાતો છે. અલગ અલગ એની વિદ્યાર્થી મિત્રો જાતો છે. ઓકે, જરૂરી પરિબળો ક્યાં છે, એટલે કે કેવા વિસ્તારની અંદર આ પાક લેવામાં આવે છે, તાપમાન કેટલું જોઈએ, વરસાદ કેટલો જોઈએ, કેટલા ઊંચાઈ ઉપર થાય, ભારતની અંદર ક્યાં ક્યાં એની ખેતી થાય છે. ભારતની અંદર ખેતી થાય છે તો પ્રમાણમાં સારી થાય છે, ઓછી થાય છે, વધારે થાય છે? જો વધારે થાય છે તો કયા દેશમાં નિકાસ કરીએ છીએ, ઓછી થાય છે તો કયા દેશમાંથી આપણે આયાત કરીએ છીએ, જરૂરિયાત મુજબ એ બધી ચર્ચા લઈ લઈએ. સૌથી પહેલા આપણે જોઈએ તો આ પાક કેવો છે, તો કે બારમાસી પાક છે. બારે માસ તમે લઈ શકો. મુખ્યત્વે લાલ લેટેરાઇટ જમીન પર ઉગાડવામાં આવે. કેવી જમીન ઉપર ઉગાડવામાં આવે? તો કે લાલ લેટેરાઇટ જમીન ઉપર ઉગાડવામાં આવે. ઊંચાઈ કેટલી? તો સમુદ્ર સપાટીથી 1200 મીટરની ઊંચાઈ સુધી ઉગાડવામાં આવે છે. વાર્ષિક કેટલો વરસાદ? 1000 મિલીમીટરથી 2000 મિલીમીટર સુધીનો વરસાદ. તાપમાન તો કે 15 સેલ્સિયસ થી 35 સેલ્સિયસ. ભારતમાં એની ખેતી કયા કયા સ્ટેટની અંદર થાય છે? તો કે દક્ષિણ ભારતમાં થાય. દક્ષિણ ભારતની અંદર કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં એની ખેતી થાય. ઇન શોર્ટ વાત કરીએ તો ભારતની અંદર દક્ષિણ ભારતમાં એની ખેતી કરવામાં આવે છે. ઓકે, અને ભારતમાં એનું પ્રમાણ સારું છે, ઉત્પાદનનું પ્રમાણ સારું છે, એટલે ભારત શું કરે છે? એને નિકાસ કરે છે. નિકાસ કરવી એટલે ભારતમાં ઉત્પાદન થાય છે, ભારતને જેટલી જરૂરિયાત છે એટલું રાખે છે. આ ઉપરાંત વિદેશમાં જેને માંગ હોય ને તો ત્યાં આગળ મોકલે છે, તો આને નિકાસકીરી કહેવાય. તો ભારત ક્યાં ક્યાં દેશમાં નિકાસ કરે છે? તો યુએસ એટલે કે અમેરિકામાં નિકાસ કરે છે, ઇન્ડોનેશિયામાં નિકાસ કરે છે અને આપણા પાડોશી દેશ નેપાળમાં પણ છે એ નિકાસ કરે છે. શું કરે છે? નિકાસ કરે છે. ડન છે? ચાલો, એના પછી વાત કરીએ આપણે તો ખાસ અત્યારે ચૂંટણીનો માહોલ છે તો એક સરસ મજાનો મુદ્દો છે કે કેદીઓનો ચૂંટણી લડવાનો અધિકાર અને મત આપવાનો અધિકાર. કે ભાઈ સામાન્ય નાગરિક 18 વર્ષથી વધારે ઉંમરનો હોય, 18 કે 18થી વધારે વર્ષની ઉંમરનો વ્યક્તિ હોય તો એ વ્યક્તિ મતદાન કરી શકે છે જો એની પાસે છે જરૂરી પુરાવાઓ હોય. મતલબ કે ભારત દેશનો નાગરિક હોય, એમની પાસે ઇલેક્શન કાર્ડ હોય, એમના મત વિસ્તારની અંદર છે એ નામ નોંધણી થયેલું હોય. ઓકે, તો એવો વ્યક્તિ મતદાન કરી શકે છે. અહીંયા છે કેસ કંઈક અલગ છે. શું કીધું છે? કેદીઓનો ચૂંટણી લડવાનો અધિકાર. હવે જેણે ખરેખર ક્રાઇમ કરેલો છે એવા વ્યક્તિઓએ છે એ ચૂંટણી લડવાનો અધિકાર હોય, એમને મત આપવાનો અધિકાર હોય કે ન હોય એની હું તમને માહિતી આપું છું. ઓકે, તો સૌથી પહેલા જોડો, દોષિત વ્યક્તિ જેને 2 વર્ષનો જેલની સજા થઈ છે તે ચૂંટણી લડી શકતો નથી. દોષિત વ્યક્તિ કે ભાઈ જેણે ખરેખર કોઈ ક્રાઇમ કરેલો છે અને એને સજા થયેલી છે, ઓકે, તો એવો વ્યક્તિ છે ચૂંટણી લડી શકતો નથી. ઓકે, કયા અધિનિયમ અંતર્ગત? તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ અથવા તો RPA 1951 એની કલમ નંબર 8 ની પેટા કલમ 3 મુજબ. જો આવા દોષિત જામીન પર હોય તો પણ તેઓ ચૂંટણી લડી શકતા નથી. હવે એને 2 વર્ષની જેલની સજા થઈ છે અને જામીન ઉપર છૂટી ગયો છે અને ચૂંટણી આવી, તો એને ચૂંટણી લડવી હોય, બરાબર, તો એ ચૂંટણી લડી શકે? તો કે નહીં, ચૂંટણી લડી શકતો નથી. 2 અહીંયા કન્ડિશન યાદ રાખો. સૌથી પહેલું શું છે? કોઈ દોષિત વ્યક્તિ છે, 2 વર્ષની જેલની સજા થઈ છે, તો ચૂંટણી લડી શકે? ના, ન લડી શકે. ઓકે, હવે આ દોષિત વ્યક્તિ જામીન ઉપર છૂટી ગયો છે તો એને ચૂંટણી લડવી છે, તો ચૂંટણી લડી શકે? નહીં, ના લડી શકે. ઓકે, હવે મારે તમને એ કહેવું છે એ મતદાન કરી શકે કે ન કરી શકે? તો ખાસ તમારે 2 કન્ડિશન યાદ રાખવાની છે કે જો કોઈ દોષિત વ્યક્તિ છે, જો આ વ્યક્તિને જેલમાં પૂરી દીધો હોય, અને એને મતદાન કરવું છે તો એ મતદાન કરી શકે? તો કે નહીં, મતદાન કરી શકે નહીં. ખાસ યાદ રાખજો, કોઈ દોષિત વ્યક્તિ છે, જેલમાં બંધ છે, જેલમાં પૂરી દીધો છે, ગુનો કર્યો છે, ચૂંટણી આવી, મતદાન કરવું છે તો મતદાન કરી શકે? તો કે નહીં, ના કરી શકે. પ્રેમથી ના પાડી દેવાની. ઓકે, હવે એવો કોઈ વ્યક્તિ કે જે અટકાયત હેઠળ હોય, એટલે કે નિવારક અટકાયત હેઠળ હોય, નિવારક અટકાયત
હેઠળ હોય, આવો વ્યક્તિ છે, એને જો મતદાન કરવું છે, મતદાન કરવું છે તો એ મતદાન કરી શકે? તો કે હા, મતદાન કરી શકે. નિવારક અટકાયત હેઠળ હોય, બરાબર, નિવારક અટકાયત હેઠળ હોય અને ચૂંટણીના સમયગાળા દરમિયાન જેણે મતદાન કરવું હોય, ઓકે, તો એ મતદાન આપી શકે, મતદાન કરી શકે? તો હા, એ મતદાન કરી શકે. ક્લિયર? આ વસ્તુને પણ સાથે સાથે તમારે ખાસ યાદ રાખવાની છે. ઓકે, ચલો નેક્સ્ટ એના પછીના ન્યૂઝ તરફ આપણે આગળ વધીએ. શું કીધું છે? પ્રતિમાસિંહ IRS DPIIT માં ડિરેક્ટર તરીકે નિયુક્ત થયેલા છે. ઓકે, વાત શેની કરેલી છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા આગળ ખાસ યાદ રાખજો, અહીંયા વાત કરેલી છે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, એની વાત કરેલી છે કે તાજેતરની અંદર ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ એટલે કે DOPT એ ભારતીય મહેસૂલ સેવા એટલે કે ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારી તરીકે પ્રતિમાસિંહની ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગમાં નિયામક તરીકે નિમણૂકની જાહેરાત કરી છે. ઇન શોર્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે વ્યક્તિનું નામ છે એ છે પ્રતિમાસિંહ. આ પ્રતિમાસિંહની નિમણૂક કરવામાં આવી છે ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગની અંદર નિયામક તરીકે એની નિમણૂક કરવામાં આવી છે. નામ શું છે? તો ખાસ યાદ રાખજો, પ્રતિમાસિંહ. જો હમણાં પ્રશ્નની અંદર તમને હું પૂછીશ, બરાબર, ચાલો ખાસ યાદ રહી. ઓકે, એના પછી જોઈએ આપણે જીવ વિજ્ઞાની ડોક્ટર પૂર્ણિમા દેવી બર્મન ને ગ્રીન ઓસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. બરાબર, હજી એક વખત કહું છું, ખાસ યાદ રાખજો કે જીવ વિજ્ઞાની ડોક્ટર પૂર્ણિમા દેવી બર્મન એમને છે વિદ્યાર્થી મિત્રો 2024માં ગ્રીન ઓસ્કાર જે છે આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ઓકે, શેના માટે એનાયત કરવામાં આવ્યો છે અને એ બધી ચર્ચા આપણે કરીએ. ઓકે, જોઈએ. તાજેતરમાં જૈવ વિવિધતા સંરક્ષણ માટે સતત સમુદાયલક્ષી પ્રયત્નોને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ આરણ્યકના સંરક્ષણ જીવ વિજ્ઞાની ડોક્ટર પૂર્ણિમા દેવી બર્મનને ગ્રીન ઓસ્કાર વિટલી ગોલ્ડ એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે. બરાબર, નામ ખાસ તમારે યાદ રાખવાનું છે કે ગ્રીન ઓસ્કાર 2024 કોને એનાયત કરવામાં આવ્યો છે? ડોક્ટર પૂર્ણિમા દેવી બર્મનને એનાયત કરવામાં આવ્યો છે. ઓકે, શા માટે એનાયત કરવામાં આવ્યો છે એ પણ જોઈ લઈએ. આ સન્માન જૈવ વિવિધતાના સંરક્ષણમાં તેમના અથાગ કાર્યને માન્યતા આપવા માટે છે એનાયત કરવામાં આવ્યો છે કે એમણે છે જૈવ વિવિધતાની બાબતમાં પોતે ઘણા બધા પ્રયત્નો કરેલા છે. બરાબર, લુપ્તપ્રાય જેટલા પણ જીવો છે, વનસ્પતિઓ છે, આ ઉપરાંત જૈવ વિવિધતાને લગતી જે કાંઈ પણ મહત્વની બાબતો છે એ બાબતોની અંદર પોતે અથાગ પ્રયત્ન કર્યો છે અને આ પ્રયત્નના ભાગરૂપે એમને એક સરસ મજાના પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. અને પુરસ્કાર કયો છે? તો ખાસ દોસ્તો તમારે યાદ રાખવાનો છે, ગ્રીન ઓસ્કાર. કયો છે? ગ્રીન ઓસ્કાર. આ પુરસ્કારથી એને જે છે ગ્રીન ઓસ્કાર 2024 પુરસ્કારથી એને નવાજવામાં આવેલા છે. ક્લિયર? તો આ પણ ખાસ તમારે સાથે સાથે યાદ રાખવાનું છે. ચાલો હવે ફટાફટ 5 મિનિટની અંદર છે આપણે જે આજે ટોપિક જોયા ને એ બધા ટોપિકના મહત્વના મુદ્દાઓ છે, મહત્વના પ્રશ્નો છે, એ પ્રશ્નોની દોસ્તો આપણે ચર્ચા કરી લઈએ. સૌથી પહેલો પ્રશ્ન છે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે કયા દિવસે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ફાયર ફાઇટર્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે? ઓકે, ચાલો 5 સેકન્ડની રાહ જોઈશ ને પછી હું તમને આન્સર આપી દઈશ. ચલો આન્સર આપજો બધા. અહીંયા રાઈટ આન્સર આવી જશે દોસ્તો 4 મે. શું આવી જશે? 4 મે રાઈટ આન્સર આવી જશે. ચાલો સેકન્ડ છે, તાજેતરમાં કયા રાજ્યની હાઈકોર્ટે તેની રાજ્ય સરકારને બાળ લગ્નો રોકવા માટે અક્ષય તૃતીયાના તહેવાર પહેલા નિર્દેશો જાહેર કર્યા હતા? ચલો આન્સર આપજો બધા. ચલો તો આનો આન્સર વિદ્યાર્થી મિત્રો આવી જશે શું? તો કે ઓપ્શન એ રાજસ્થાન આવશે. શું આવશે? રાજસ્થાન રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જો તમારે હું પ્રશ્ન વાંચું ને એટલી વારમાં તમારે નોટ ડાઉન કરતું જવાનું. વિધાન આપ્યા છે તો વાંચીને તમારે આન્સર પહેલા લખવાનો. ઓકે, પછી સાચો આન્સર તમને હું આપીશ. અગાઉ આપણે ભણ્યા છીએ એમાંથી જ આ પ્રશ્નો છે એની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. ઓકે, શું કીધું છે? ત્રીજો પ્રશ્ન, નેલ્સન મંડેલા સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો. પહેલું, તેઓ દક્ષિણ આફ્રિકાના પ્રથમ લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા રાષ્ટ્રપતિ હતા. તેમને 1993માં નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. યુએન દર વર્ષે 4 મેના રોજ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરે છે. ચાલો આમાંથી સત્ય વિધાન તમારે પસંદ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો સત્ય વિધાનની વાત કરીએ ને તો પેલા 2 વિધાન સત્ય છે, જ્યારે ત્રીજું વિધાન ખોટું છે. શું કામ ખોટું છે? તો યુએન દ્વારા દર વર્ષે
4 મેના રોજ નહીં, ખાસ યાદ રાખજો 18 જુલાઈના રોજ, 18 જુલાઈના રોજ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરવામાં આવે છે. એટલે તમારો આન્સર અહીંયા માત્ર 1 અને 2 વિધાનો સત્ય છે એ બની જશે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછીની વાત કરીએ આપણે. તાજેતરમાં બેંગાલુરુ સ્થિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ એટલે કે IA એક તેજસ્વી લાલ તારાની સામે ચંદ્રના પસાર થવાનું ફિલ્માંકન કર્યું. આ લાલ તારાનું નામ શું હતું? પ્રશ્ન એવો છે કે તાજેતરમાં એક લાલ તારો છે, એ લાલ તારો ચંદ્રમાની સામેથી પસાર થયો. ઓકે, ચંદ્રમા એના પડછાયાના કારણે ઢકાઈ ગયો. 40 મિનિટની આ ઘટના હતી. તો આ ખગોળીય ઘટના છે, એ ઘટનાને કઈ સંસ્થા છે કે જે બેંગાલુરુની અંદર આવેલી છે, સંસ્થા દ્વારા છે એ આ ઘટનાને એક ફિલ્માંકન કરવામાં આવ્યું છે, એટલે કે એને કેચ કરવામાં આવ્યું છે. ઓકે, અને આ ઘટના જે કેચ કરવામાં આવી તો એ લાલ તારો છે. આ લાલ તારાનું નામ શું છે? તો દોસ્તો લાલ તારાનું નામ છે એન્ટારેસ. કયું છે? એન્ટારેસ. લાલ તારાનું નામ શું છે? એન્ટારેસ છે. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરીએ. 5મો ક્વેશ્ચન છે. તાજેતરમાં ચોકલેટમાં કાચા માલ એવા કોકોબીન્સના ભાવ આસમાને પહોંચ્યા છે. તો ભારતના કયા રાજ્યમાં એની ખેતી નથી થતી? ભાઈ કોકોબીન્સની ખેતી કયા રાજ્યમાં નથી થતી? હાલ ભાઈ અકિલ બેઠો છે, અકિલ નહીં આવડી ગયો. ચાલો શું આવશે આન્સર? કેરળ, કર્ણાટક, પંજાબ કે તમિલનાડુ? શેમાં આવશે? યસ, વેરી ગુડ. જો ખૂબ સરસ. તો આની અંદર રાઈટ આન્સર તમારો શું આવી જશે દોસ્તો? પંજાબમાં નથી થતી. કેમ કે હું બોલ્યો હતો કે કોકોબીન્સની ખેતી છે ક્યાં થાય છે? દક્ષિણ ભારતના વિસ્તારમાં. બરાબર, દક્ષિણ ભારતના વિસ્તારમાં થાય છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ આ બધામાં થાય છે, પંજાબમાં નથી થતી. પ્રશ્ન એવો જ પૂછ્યો છે કયા રાજ્યમાં ખેતી થતી નથી? તો પંજાબ આવશે. શું આવશે? પંજાબ આવશે. ચાલો નેક્સ્ટ. તાજેતરમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેડિંગ એ નીચેના પૈકી કોની ઉદ્યોગ અને આંતરિક વેપારના પ્રમોશન વિભાગમાં નિયામક તરીકે નિમણૂકની જાહેરાત કરી છે? તો દોસ્તો આની અંદર તમારો રાઈટ આન્સર બની જશે પ્રતિમા સિંહ. શું બનશે? પ્રતિમા સિંહ તમારો રાઈટ આન્સર બનશે. ચાલો નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન છે, જોઈએ આપણે. તાજેતરમાં જૈવ વિવિધતા સંરક્ષણ માટે સતત સમુદાયલક્ષી પ્રયત્નોને પ્રોત્સાહન આપવા માટે નીચેના પૈકી કોને ગ્રીન ઓસ્કાર વિટલી ગોલ્ડ એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા છે? તેમનું નામ શું છે? ભાઈ જૈવ વિવિધતા માટે પોતે પોતાનું જીવન સમર્પિત કરી દીધું, અથાગ પ્રયત્નો કર્યા, તેવા કયા વ્યક્તિ છે કે જેમને આ એવોર્ડ ગ્રીન ઓસ્કાર એવોર્ડ 2024 થી સન્માનિત કરવામાં આવ્યા હતા? તો દોસ્તો ખાસ યાદ રાખજો, આની અંદર રાઈટ આન્સર તમારો બની જશે ડોક્ટર પૂર્ણિમા દેવી બર્મન. શું બનશે? ડોક્ટર પૂર્ણિમા દેવી બર્મન તમારો રાઈટ આન્સર બનશે. ઓકે, ચાલો સાથે સાથે બધાને જણાવી દઉં કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરતા મિત્રો માટે આપણે આઈસી રાજકોટ ખાતે ઓફલાઈન બેચ અવેલેબલ છે. સમય સવારે 8 થી 10, બપોરે 1 થી 3 અને સાંજે 6:30 થી 8:30 નો છે. જો નવા સ્ટુડન્ટ જોઈન થવા માંગતા હોય તો 10% ડિસ્કાઉન્ટ, જૂના વિદ્યાર્થીઓને 30% ડિસ્કાઉન્ટ છે. રજિસ્ટ્રેશન આ નંબર ઉપર તમારે ફ્રીમાં કરવાનું રહેશે. ઓકે, સાથે સાથે જે કોઈ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ અને કોન્સ્ટેબલની તૈયારી કરે છે તો એવા મિત્રો માટે ખાસ કરીને એક ફ્રીમાં સેમિનારનું આયોજન કરેલું છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે. બરાબર, 5/5/2024 સવારે 9 થી 12 નો સમય રહેશે દોસ્તો. ખાસ જુનાગઢ ખાતે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો ખાસ તમારે આ નંબર ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે અને નંબર ઉપર રજીસ્ટ્રેશન કરીને તમે જુનાગઢ ખાતે આપણો જે આ ફ્રી સેમિનાર છે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા માટે એની સાથે તમે દોસ્તો જોડાઈ શકો છો. ઓકે, તો આજનો જે કરંટ અફેરનો સેશન છે એ સેશન વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આશા રાખું છું કે આજની તારીખ એટલે કે 4 મે આનું જે કરંટ અફેર છે એ કરંટ અફેરના બધા મુદ્દાઓ જે પરીક્ષાલક્ષી છે એ પરીક્ષાલક્ષી બધા મુદ્દાઓ આપણે કવરઅપ કર્યા છે. તો આશા રાખું છું તમને ખૂબ મજા આવી હશે. ફરી પાછા વિદ્યાર્થી મિત્રો આપણે મળવાનું છે આવતીકાલે એટલે કે સોમવારના દિવસે. સોમવારના દિવસે ફરી પાછા આપણે મળીશું ડેઇલી કરંટ અફેરની સિરીઝની અંદર. ત્યાં સુધી તમામ વિદ્યાર્થી મિત્રોને થેન્ક યુ વેરી મચ.